વડાપ્રધાનની પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલને પગલે ભાવનગર મ્યુનિસિપલ કમિશનર M.K. મીનાએ શહેરીજનો અને મનપાના કર્મચારીઓ માટે મહત્વના સૂચનો જાહેર કર્યા છે। કમિશનરે ઈંધણની બચત કરવા માટે લોકોને વધુમાં વધુ ઈ-બસ સેવાનો ઉપયોગ કરવા વિનંતી કરી છે, જેમાં હાલની 50 ઈ-બસો ઉપરાંત આગામી 10 દિવસમાં નવી 25 બસો સેવામાં ઉમેરાશે। આ સાથે જ સરકારી કર્મચારીઓને 2 વ્હીલર કે 4 વ્હીલરમાં એકલા આવવાના બદલે સાથી કર્મચારીઓ સાથે વ્હીકલ શેરિંગ કરવા અને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા ભાર મૂક્યો છે। આગામી સમયમાં મહાનગરપાલિકાના વહીવટમાં પણ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવાની તેમણે ખાતરી આપી છે। तो नजीक में रहता हो तो ये लोगों ने खबर पण हो तो जो व्हीकल ऊपर जो 2 व्हीलर ऊपर जता हो कि 3 व्हीलर के 4 व्हीलर थी तो बे लोग जेम 2 व्हीलर ऊपर है 4 व्हीलर में 3 થી 4 लोग पण आरामथी जई शके। तो जो व्हीकल पुलिंग नो छे एनो पण आपणे सारामां सारी रीते यूज करीए અને જે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એમના માટે પણ અમે સૂચના પણ આપી છે અને અમે પરિપત્રિત પણ કરીએ છીએ કે આપણે તમામ લોકો જે વ્હીકલ પુલિંગ છે એનો સારામાં સારો અત્યારે યુઝ લઈએ અને સાથે સાથે મહાનગરપાલિકા પણ આવતા સમયમાં કે જે આપણી જે ફ્લીટ છે જે અત્યારે ડીઝલ અને પેટ્રોલની છે તો અમે પણ એમાં ઈવી વ્હીકલ્સનો યુઝ